સ્વજનો અને વડીલો અને મિત્રો. અમારા એક સ્નેહી વડીલ હંમેશા એક કહેવત અથવા પંક્તિ કહેતા કે એક નૂર આદમી હજાર નૂર કપડાં, એક નૂર આદમી હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરા. એટલે કે સામાન્ય રીતે વ્યક્તિની ઓળખ પહેલી નજરે કઈ રીતે થાય છે એનું સમીકરણ અથવા એનું કોષ્ટક એમાં એમણે સમજાવ્યું છે. માણસ કેટલો પ્રતિભાશાળી છે, કેટલો વિદ્વાન છે, કેટલો જ્ઞાની છે કે કેટલો ચારિત્રવાન છે એ તો એના નજીકના સંપર્કથી અને ઘનિષ્ઠ પરિચય પછી સમજાય. પણ માણસની પહેલી ઓળખ કઈ રીતે થાય તો આપણા જ્ઞાનીઓએ આ વાત આપણને આ પંક્તિ દ્વારા સમજાવી છે કે એક નૂર આદમી એટલે આદમી જો લગર વગર રહેતો હોય, સામાન્ય દેખાવવાળો હોય તો પહેલી નજરે એની છાપ બહુ સારી પડતી નથી. એક નૂર આદમી હજાર નૂર કપડાં, એણે સારા વસ્ત્રો પહેર્યા હોય, સૂટેડ બૂટેડ હોય, પોતાના શરીરને શોભે, પોતાના દેહને યોગ્ય લાગે એ રીતના વસ્ત્રો પરિધાન કર્યા હોય તો એની છાપ વધારે સારી પડે. એટલે એક નૂર આદમી હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ. એમાંય જો સરસ મજાના કેશ કુંભન કર્યું હોય, ચશ્માના કાચ લૂછેલા હોય, થોડા મેકઅપ વગેરેનો પ્રયોગ કરેલો હોય, એ બધી જો ટાપટીપ કરી હોય તો પાછી એની છાપ વધારે સારી પડે. અને કરોડ નૂર નખરા, માણસ નખરાબાજ હોય તો એ ગમે તેટલી ભીડમાં પણ અલગ તરી આવે અને એની છાપ અલગ ઊભી થાય, એટલે તરત એ આકર્ષણ પામે. તો માણસની પ્રાથમિક ઓળખના જે 4 લક્ષણો હતા એ આ પંક્તિમાં કહેલા છે. એક નૂર આદમી હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરા. તો માણસે પોતાના આમ તો ચારિત્રથી કે પોતાના વિદ્વત્તા જ્ઞાનથી ઓળખાવાનું હોય, પોતાની પ્રતિભા સમાજમાં એ રીતે પરખાય એવી આપણે સજ્જતા કેળવવાની હોય. પણ પહેલી નજરે જો લોકોને નજરમાં આવવું હોય, લોકોને ધ્યાન ઉપર આવવું હોય તો આટલી સાવધાની રાખવી પડે એવું આપણા પૂર્વજો, આપણા જ્ઞાનીઓ કહી ગયા છે. એટલે આવી સામાન્ય બાબતો પણ આપણા જીવનમાં ઘણી વખત ઉપયોગી થતી હોય છે. ઘણી વખત આપણે એમ કહેતા હોય કે બધા ઓળખે છે, ચાલશે, પણ એવું ન કરવું જોઈએ, કારણ કે દરેક વસ્તુનું એની જગ્યાએ મહત્ત્વ હોય છે. તો આ વાત તમને ગમી હશે એમ માનું છું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ તમને ગમશે જ અને ગમે છે. પસંદ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું, ફરીથી મળીશું, વારંવાર મળીશું. આભાર.